ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 જેનું નામ છે 1945 પછીનું વિશ્વ. મિત્રો, છેલ્લે સમજ મેળવી હતી જર્મનીના ભાગલા અને તેમનું એકીકરણ. હવે સૌ પ્રથમ વાત કરીએ આગળ કે સોવિયત રશિયાનું વિઘટન થયું. બરાબર. હવે 20મી સદી આવી. 20મી સદીના છેલ્લા એવા દાયકા સમયગાળા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાના જે પ્રમુખ હતા એમનું નામ છે ગોર્બોચોવ. હવે એ રશિયાના પ્રમુખ ગોર્બોચોવની ઉદારમતવાદી એવી નીતિના કારણે જે સોવિયત યુનિયન છે, રશિયા છે, એમની વિચારસરણી એટલે વિચારો છે એમાં પરિવર્તનો આવ્યા અને એના કારણે સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું. મિત્રો, આપણે કહીએ છીએ કે બધાના વિચાર છે એ અલગ અલગ હોય છે. એ વિચાર અલગ હોવાના કારણે ઘણા બધા એવા પરિવર્તનો પણ આવે છે. એના થકી સોવિયત રશિયાનું વિભાજન થાય છે, છૂટું પડે છે. કોણ? રશિયા. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની સકવર્તી ઘટના ગણાવી શકાય, કારણ કે સોવિયત રશિયા છે એનું વિભાજન થયું, પણ કેવી રીતે? શાંતિપૂર્ણ વિઘટન થયું. હવે એ જે વિશ્વ રાજકારણના લોકો છે એમનામાં શક જાગ્યો કે આવી રીતે શાંતિપૂર્ણ એ ઘટના બની ગઈ, ખબર ન પડી. મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. ક્યારે? તો 11 માર્ચ 1989માં. કોણ આવ્યા સત્તા ઉપર? મિખાઇલ ગોર્બોચોવ. તે મતવાદી વલણ ધરાવતા હતા. કોણ? તો મિખાઇલ ગોર્બોચોવ. હવે રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ એવી સારી પ્રગતિ પણ કરી હતી. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ પણ ધરાવતું હતું. કોણ? રશિયા. હવે ગોર્બોચોવની ગ્લાસ નોસ્ત એને કહેવાય છે ખુલ્લાપણું, અને પેરેસ્ટ્રોઇકા એટલે કે એને કહેવાય છે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. હવે એને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના જે ઘટક રાજ્યો છે એ એક પછી એક આપણે કહીએ છીએ કે સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. મિત્રો, આપણે કહીએ છીએ કે એ જે સોવિયત યુનિયન એટલે કે રશિયા છે એ સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની, જેવી રીતે આપણે કહ્યું છે કે ભારતના લોકોને સ્વતંત્રતા મળી, પરંતુ પહેલા એ અંગ્રેજોના શાસનમાં હતા. બરાબર. હવે આપણે કહીએ છીએ કે અંગ્રેજોમાંથી તો આપણે ત્રાસી ગયા હતા. હવે ગાંધીજી જેવા લોકો છે, સુભાષચંદ્ર બોઝ જેવા છે, તો એ આપણને સ્વતંત્રતા મેળવી. હવે એ સ્વતંત્ર મેળવવાની તો સૌને ઈચ્છા હોય જ, કારણ કે બધાને આજે સ્વતંત્ર થવું હોય, અને આજે સ્વતંત્ર છીએ એટલે આપણે કેટલા આગળ છીએ. તો એવી રીતે અહીંયા જે સોવિયત યુનિયન રશિયા છે એની સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા હોય છે, એમને ઉત્કંઠા જાગે છે. આથી સોવિયત સંઘના એટલે કે રશિયાના જે ઘટક રાજ્યો છે એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગે છે કે હવે સ્વતંત્ર બની ગયા છે. તે માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ. હવે ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટતંત્ર પર સમાજવાદી સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના એટલે કે એને કહેવાય છે રેડ આર્મી ની પણ પકડ ઢીલી પડવા લાગી. હવે સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. ક્યારે? તો ઈસવીસન 1990માં. અને છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો એવા સ્વતંત્ર થઈ ગયા. એ થતા વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. ક્યારે? તો ડિસેમ્બર 1991માં. હવે જોઈએ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન શું છે. બરાબર. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન, એમાં આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો એવો ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ઘોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. મિત્રો, આપણે કહીએ છીએ કે વિશ્વમાં શું હતું? તો કાળા ઘોડા વચ્ચેનો ભેદ, કે આ તો વ્યક્તિ કાળો છે ને આ તો ધોળો એટલે સફેદ છે. હવે મિત્રો, જે સફેદ હોય લોકો એ કાળા લોકો ઉપર હસે, એની હાંસી ઉડાવે, મજાક કરે. તો એવી રીતે જ્યારે આપણો ભારત ને સ્વતંત્રતા મળી એના પછીનો જે રંગભેદની નીતિ છે અથવા તો કાળા ઘોડા વચ્ચેનો જે
રંગભેદ છે એના વચ્ચે જે દૂષણો છે થતા હતા એ નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી જે ચળવળો હતી એ ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદર્શથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા જે સૈનિકો હતા એ સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ પણ મોકલી હતી. કેટલો મિત્રો ટેકો આપે છે ભારત. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી જે કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને પણ એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય એવી કામગીરી પણ બજાવી હતી. બીજો કોઈ દેશ નહીં પરંતુ આપણો ઇન્ડિયા ભારત આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ એવા પ્રયત્નોને ભારતે સક્રિય એવો સહકાર પણ આપ્યો છે, સાથ પણ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ એવા નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા પણ આપી છે. મિત્રો, આપણો દેશ એવો છે કે પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ કરવાનું, એનો ઉપયોગ નહીં કરવાનું, શસ્ત્રો ઉપાડવાના નહીં, એવો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિ જાળવવાની અથવા તો શાંતિની ઈચ્છાને પણ વાચા આપી છે. ઘાતક એવા શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈનિકોની સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ અથવા જે ભૂખ મરતા લોકો હોય, ભૂખથી પીડાતા લોકો હોય, એમની પ્રજાના જે આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ પણ કરી હતી. કારણ કે જે ગરીબ લોકો છે, ભૂખ્યા લોકો છે, એમને એ જે પીડાતી વ્યક્તિ છે એમને આર્થિક એટલે પૈસા ટકાની દ્રષ્ટિએ અને સમાજ ક્ષેત્રે આગળ વધી શકે અથવા તો વિકાસ થાય એવી પણ માંગણી આપણા ભારત દેશે સંયુક્ત રાષ્ટ્ર સામે કરી હતી. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. મિત્રો, વિશ્વની શાંતિ એ આપણા ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે આપણા ઇન્ડિયાએ સતત પ્રયાસો પણ કર્યા છે. હવે જોઈએ આગળ ભારતના અન્ય દેશો સાથે સંબંધો. બરાબર, તો આપણે સૌ પ્રથમ જોઈશું કે ભારતના અમેરિકા સાથેના સંબંધો એટલે કે યુએસએ સાથેના કેવા સંબંધો છે રહ્યા. ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસએ બંને પ્રજાસત્તાક દેશો છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંબંધોમાં ચડાવ ઉતાર આવ્યા છે. મિત્રો, આપણે કહીએ છીએ કે ભારત અને અમેરિકા એ બંને પ્રજાસત્તાક દેશો તો છે, પરંતુ એના વચ્ચે જે સમાનતાઓ છે, એના વચ્ચેના જે સંબંધો છે, એનામાં પણ ચડાવ ઉતાર આવ્યા જ છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈ બિન જોડાણવાદી નીતિ સ્વીકારી તે યુનાઇટેડ સ્ટેટ્સને ગમ્યું નહીં. હવે તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પરંતુ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી કારણ કે આથી તેણે પોતાની આર્થિક સ્થિતિ, પૈસા ટકાની સ્થિતિ સુધરે એ વિકસાવવાની હતી. કોને? ભારતને. આમ જોઈએ તો અમેરિકાની દ્રષ્ટિએ આપણો ભારત છે આ આર્થિક દ્રષ્ટિએ પાછળ છે, જ્યારે યુએસએ એટલે કે અમેરિકા પાસે એ પૈસે ટકે આર્થિક ક્ષેત્રે એ આગળ છે. એટલે ભારત છે એ બિન જોડાણવાદી નીતિ અપનાવી એનું કારણ એ હતું કે તે પોતાની જે આર્થિક સ્થિતિ છે ભારત દેશની એનો વિકાસ કરવો હતો. જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સે પાકિસ્તાનની તરફેણ પણ કરી હતી. હવે પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું, જ્યારે ભારત બિન જોડાણવાદની નીતિ સ્વીકારી હતી. મિત્રો, ભારત શું કરે છે? બિન જોડાણવાદની નીતિ સ્વીકારી હતી. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સારા એવા સંબંધો ન વિકસ્યા, એટલે કે એનામાં ભારત અને યુએસએ વચ્ચે સંબંધો ન રહ્યા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી. આપણે કહીએ છીએ કે આપણે પરમાણુ શસ્ત્રો, એ તો તમે જાણો છો કે બોમ્બ હોય, વિસ્ફોટ એવી વસ્તુઓ સંબંધી કોઈ સંધિઓ ઉપર હસ્તાક્ષર એટલે સાઇન કે કંઈ એવું
લખ્યું નહોતું, કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સે આગ્રહ રાખ્યો હતો કે શું કરે તો ભારત સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ હોય એના ઉપર અને પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એના ઉપર પ્રતિબંધ એ બંને ઉપર હસ્તાક્ષર કરે એવો આગ્રહ રાખ્યો હતો અમેરિકાએ. પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં, લખાણ કર્યું નહીં અને સાઇન પણ કરી નહીં. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર નારાજ થયું ત્યારે ભારત પોખરણ એટલે કે રાજસ્થાનમાં આવેલું છે એ ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો 1998માં. ત્યારે તેણે ગંભીર નોંધ લીધી હતી ભારતે. તેણે ભારત સામે કેટલાક એવા પ્રતિબંધો મૂક્યા જે સમય જતા હળવા થયા. હવે આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ મળતી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા જે આતંકવાદી હુમલા એના પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર પણ આવ્યો છે. એટલે કે આપણે વાત છે કે અમેરિકા ના જે ન્યૂયોર્ક છે બરાબર, એમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 11 સપ્ટેમ્બર 2001ના રોજ જે આતંકવાદી હુમલો થયો હતો એના પછી બંને દેશો એટલે કે ભારત અને યુએસએ એટલે અમેરિકા વચ્ચેના જે સંબંધો હતા એમાં પણ સુધાર આવી ગયો છે. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પૈસા ટકા ક્ષેત્રે પ્રગતિ સાધી છે તે બાબતનો હવે તે સ્વીકાર કરે છે અમેરિકા, અને બંને દેશો વચ્ચે જે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા થયા છે અમેરિકા અને ભારત. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધન આપ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ બન્યા હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળભર્યા થઈ રહ્યા છે. આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રોના વડાઓ સાથે મળીને એ અંગે ચિંતિત છે. એટલે આતંકવાદ બહુ ફેલાઈ રહ્યો છે એના કારણે આપણે કહીએ છીએ કે આપણા ભારતના વડાપ્રધાન અને અમેરિકાના વડાપ્રધાન એ બંને રાષ્ટ્રોના વડાઓ સાથે મળીને એ અંગે એટલે આતંકવાદ અંગે ચિંતિત છે, ચિંતા કરે છે. હવે જોઈએ આગળ ભારત અને સોવિયત યુનિયન એટલે કે રશિયા વચ્ચેના કેવા સંબંધો. ભારત અને સોવિયત રશિયા એના વચ્ચેના સંબંધો કેવા રહ્યા અને કેવા હતા. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે. કાશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો પણ ઉપયોગ કર્યો હતો. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રી ભર્યા એવા સંબંધો રહ્યા છે. હવે જોઈએ ભારત પડોશી દેશ સાથેના સંબંધો. કેવા કેવા સંબંધો રાખ્યા છે મિત્રો. આપણે કહીએ છીએ કે આપણા ભારતના ઘણા એવા પડોશી દેશો છે, જેમ કે પાકિસ્તાન છે, ચીન છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, નેપાળ છે, મ્યાનમાર છે, અફઘાનિસ્તાન છે. એ આપણા દેશના પડોશી દેશો છે. તો એના વચ્ચેના સંબંધો કેવા છે તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો. ભારતે આઝાદી મેળવ્યા પછી તુરત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવ ભર્યા રહ્યા છે, એટલે કે સારા રહ્યા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધો થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો હતો, એટલે કે પરાજિત થયા. બંને દેશો વચ્ચે તાસ્કંદ કરાર અને સિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. 1999માં કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. હવે બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે,
પરંતુ હજી પણ આપણે કહીએ કે જોઈએ એટલા તણાવો દૂર થયા નથી. જેમ જોઈએ તેમને તેમ એના તણાવો વધતા જાય છે. એટલે કે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા નથી. હવે જોઈએ આગળ ભારત અને ચીન વચ્ચેના સંબંધો. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહેવામાં આવે છે. ચીને જ્યારે પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના જે સંબંધો હતા એ સંબંધોમાં ભંગાણ પડ્યું. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો એવો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું. હવે આ નકશો જે તૈયાર કરવામાં આવ્યો પરંતુ હવે ચીન શું કરે છે? ભારતનો ઘણો એવો મોટો વિસ્તાર છે એ પોતાનો છે એમ દર્શાવે છે ચીન નકશામાં, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો કે આ ચાલશે નહીં. ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો હતો કે આ રેખાઓ બરાબર નથી. આથી બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા. ચીને ભારત પર આક્રમણ કર્યું 1962માં અને જે પ્રદેશ એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એના ઉપર ચીને કબજો પણ મેળવ્યો હતો આપણા ભારત ઉપર. હવે ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું, કારણ કે ત્યાં સરહદો ઉપર રક્ષણ કરવા માટે લશ્કર તો મોકલવું પડે, નહીંતર એ ક્યારે આક્રમણ કરે ચીન એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. હવે આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ પણ યોજાય છે, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ હતી 2014માં. તો આપણે કહીએ છીએ કે પાકિસ્તાન અને ભારત સાથેના તો તણાવો રહ્યા જ છે અને હજી પણ એમના વચ્ચે મૈત્રીપૂર્ણ એવો વ્યવહાર થતો નથી. પરંતુ અહીંયા ભારત અને ચીનની વાત કરીએ તો બંને જે વડાપ્રધાન છે એ મુલાકાત પણ લીધી છે, જે 2014માં ક્યાં તો અમદાવાદના રિવરફ્રન્ટમાં. તો એના વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો એનામાં પણ વિકાસ થયો છે અથવા તો વિકસતા રહ્યા છે. હવે જોઈએ આગળ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો. બાંગ્લાદેશે ઘણો એવો સંઘર્ષ કર્યો હતો અને સ્વતંત્રતા મેળવી હતી. ઈસવીસન 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો હતો. એ પહેલા એણે પાકિસ્તાનનો ભાગ હતો. હવે એ બાંગ્લાદેશને આપણે કહીએ કે ઉદ્ભવ થયો, સ્વતંત્ર થયા, પરંતુ એ પહેલા એ પાકિસ્તાનનો એક ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી એવી મદદ પણ કરી. બાંગ્લાદેશને આપણા ભારતે પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા હતા. હવે ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલી જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. હવે અતિવૃષ્ટિ છે, વાવાઝોડું છે, એવી કોઈ પણ કુદરતી આપત્તિ હોય એ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં પણ મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની જે નાગરિકતા છે એ નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલ છે. હવે જોઈએ ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો. ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ ઈસવીસન 1949માં કરી હતી. હવે ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું પણ સ્વીકાર્યું હતું કે વિશ્વાસ રાખ્યો હતો ભૂતાને ભારત ઉપર. હવે ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ આપવાનું સ્વીકાર્યું, સંબંધો મજબૂત બનાવ્યા હતા. એવી એમને સેવાઓ પણ આપી છે, મતલબ કે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારનો વિકાસ માટે મદદ પણ કરી છે આપણા ભારતે. કોને? તો ભૂતાન દેશને. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી ઈસવીસન 1958માં. હવે ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી ઈસવીસન 1970માં. હવે ભૂતાનને યુએનએનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી હતી 1971માં. હવે ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થઈ નથી અથવા તો એના વચ્ચે અછત ઊભી થઈ નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત
જૂન 2014માં લીધી હતી. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પડોશી દેશો ઉપર પડશે. હવે બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં પણ આવ્યો હતો. એટલે કે આપણે કહીએ છીએ કે ભારત પ્રગતિ કરશે તો એના આડોશી પડોશી આપણે કહીએ છીએ કે જે પાડોશી દેશો છે, જેમ કે અહીંયા વાત કરી ભૂતાન છે, શ્રીલંકા છે, મ્યાનમાર છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ચીન છે, એ દેશો ઉપર પણ એવો આપણે કહીએ છીએ કે પ્રગતિ થશે અને એની અસર પડશે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો. શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા જૂના છે. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિલ લોકો શ્રીલંકામાં પણ સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે આપણા ભારતીયો. હવે તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો હતો, પરંતુ હવે બંને દેશો ભારત અને શ્રીલંકા એ વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીલંકાના તમિલ લોકોને થતો કોઈ અન્યાય દૂર, મતલબ કે શ્રીલંકાના તમિલ લોકો છે, બરાબર, આપણા દેશના જ. હવે ત્યાં તમિલ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. એટલે શ્રીલંકામાં આપણા જે તમિલ લોકો વસે છે, બરાબર, એના સાથે જે અન્યાય થાય છે એ દૂર થાય. પછી તમિલ સંગઠનો છે એને અને શ્રીલંકાની જે સરકાર છે એ તમિલ લોકોની સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારત દેશની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત 13 માર્ચ 2015ના રોજ લીધી હતી. હવે શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનઃવસન એટલે બીજી વાર વસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવ્યા છે. હવે શ્રીલંકામાં જેટલા એવા લોકો તમિલ લોકો વસે છે એ આપણે કહીએ છીએ કે એ બીજી વાર મકાન બનાવી શકે એ માટે 27,000 જેટલા મકાનો બનાવ્યા, પરંતુ ભારતની આર્થિક સહાયથી બનાવ્યા છે એ લોકોએ. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ એવા સંબંધો છે. સૌથી વધારે સંબંધો આપણે કહીએ તો એ ભારત શ્રીલંકા સાથે રાખ્યા છે. હવે જોઈએ આગળ ભારત અને નેપાળ સાથેના સંબંધો. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ એટલે કે શરૂઆત બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો ઈસવીસન 1950માં. હવે એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન પણ સ્વીકાર્યું હતું તથા બંને દેશના જે નાગરિકો છે, લોકો છે, એની એકબીજાના દેશમાં મુક્ત અવરજવરને માન્ય રાખેલ છે. મિત્રો, અહીંયા ભારત અને કોની વાત છે તો નેપાળની વાત છે, બરાબર. હવે એ જે લોકો વસે છે, નાગરિકો છે, એ સામાજિક અને આર્થિક વિકાસમાં ભારત ઘણી એવી આપણે કહીએ છીએ કે ઘણી મદદ પણ કરી છે. હવે એ મુક્ત રાખ્યું છે કે અવર જવર લોકો કરી શકે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. નેપાળના ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેને ઊંચો અભ્યાસ કરવો છે, એના માટે ભારત આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈ અને ભારતમાં આવે છે. ચોમાસામાં તેમાં ભારે પૂર આવે છે અને તેથી ભારતને ઘણું એવું નુકસાન થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારતે પ્રયત્ન પણ કર્યા છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળને મદદ પણ કરી હતી તથા કોઈ એવી રાહત પણ એમને આપી હતી અને પુનઃવસનમાં પણ સહાય એટલે એક સ્થળેથી બીજે સ્થળે એ બીજી વાર એ રોકાઈ જાય, મતલબ કે એ વસવાટ કરી શકે, એમને એવો સહારો પણ આપ્યો હતો ભારતે. હવે જોઈએ આગળ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો. ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રી ભર્યા એવા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના નવા સર્જનમાં ભારતનો એવો સિંહ ફાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે રહ્યો છે. આરોગ્ય એટલે આપણે કહીએ છીએ
કે દવાઓ ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે એટલે કે ભણવા ક્ષેત્રે પણ ભારતનો એવો મોટો ફાળો છે. તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ પણ કરી છે, એટલે પૈસા ટકે પણ અફઘાનિસ્તાનને મદદ કરી છે. કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી છે અફઘાનિસ્તાનને. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ ભારત કરે છે. હવે અફઘાનિસ્તાનમાં એક પાર્લામેન્ટ હાઉસ બની છે, એનું બાંધકામ પણ ભારત કરે છે. હવે જોઈએ છેલ્લું, ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો. ભારતના મ્યાનમાર એટલે કે બર્મા સાથે પણ સુમેળ ભર્યા એવા સંબંધો રહ્યા છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી ઈસવીસન 1948માં. ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રી સંબંધો જળવાયા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક એવી પૈસા માટેની સહાયની માંગણી કરી હતી. ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી, કારણ કે ભારત મ્યાનમારને આર્થિક રીતે પૈસા ટકે મજબૂત કરવા માંગતું હતું. ભારતની વિદેશ નીતિનું ધ્યેય હતું કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું. જો કે પ્રસંગોપાત ભારતને પડોશી દેશો સાથે ચડાવ ઉતાર આવતા રહ્યા છે, છતાં સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાનાથી નાના એવા પડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને એટલે કે પૈસાની દ્રષ્ટિએ જે નીતિ પૈસે ટકે જે આર્થિક નીતિ છે એને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રી ભર્યા એવા સંબંધો જાળવી પણ રાખ્યા છે આપણા ભારત દેશે. આપણા ભારત દેશે જેટલા સુમેળ ભર્યા સંબંધો, શાંતિપૂર્ણ અને મૈત્રી ભર્યા એવા સંબંધો જાળવ્યા છે, એટલા બીજા દેશોએ જાળવ્યા નથી. તો ધન્ય છે એવા આપણા આ ભારત દેશને. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.